જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રિના મેળાને લઈ જ્ઞાતિ સમાજો તેમજ ઉતારા મંડળ દ્વારા બેઠકનું આયોજન કરાયું હતું। આગામી 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ગિરનાર તળેટીમાં લઘુકુંભ મહાશિવરાત્રિનો મેળો યોજાશે, જેના અનુસંધાને ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયાના અધ્યક્ષ સ્થાને જ્ઞાતિ સમાજ અને ટ્રસ્ટોના સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં મહાશિવરાત્રિનો મેળો ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય તેને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉથી સાધુ સંતો તેમજ અધિકારીઓને પદાધિકારીઓ સાથે બેઠક યોજી મેળાનું સુચારુ આયોજન થાય તેવી વ્યવસ્થા કરી હતી। તેમજ આકસ્મિક ઘટનાઓને રોકવા તેમજ અન્ન ક્ષેત્ર અને ઉતારા અંગેના સુચારુ વ્યવસ્થાપન માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી। ભાવેશ વેકરિયાના અપ્સરોને ગિરનારની ગોદમાંથી જય ગિરનારી આધ્યાત્મિક મેળો, મહાદેવની આરાધના એટલે મહાશિવરાત્રિ મેળો, ઉતારા મંડળ, અમારા અન્ન ક્ષેત્રો, ભાવિક ભક્તજનો દરેક આ મેળાને લઘુકુંભ મહાશિવરાત્રિ મેળા તરીકે ઉજવતો હોય ત્યારે હવે મેળાને લગભગ 50 દિવસની વાર હોય ત્યારે ઉતારા મંડળની બેઠક બોલાવવામાં આવી અને મહાશિવરાત્રિ મેળાની તારીખ નક્કી કરવામાં આવી। ત્યારે આ વર્ષે 5 દિવસનો પૂર્ણ મેળો છે, એટલે મહાવદ નોમ તારીખ 22/2/2025ને શનિવારે સવારે 8 કલાકે ઉતારા મંડળ સુદર્શન તળાવના પવિત્ર જલથી સૂર્યને અંજલિ આપશે, ત્યારબાદ મહાદેવને જલાભિષેક કરશે, ત્યારબાદ સાધુ સંતો પૂજા વિધિ અને ધ્વજારોહણ બાદ આ મેળો ખુલ્લો મુકાશે અને ભાવિક ભક્તજનોમાં લાખો લોકો આનો રસબોળ કરશે। સાથે સાથે આ મેળાની પૂર્ણાહુતિ મહાશિવરાત્રિના પાવનકારી દિવસે એટલે કે મહાવદ તેરસ બુધવાર તારીખ 26/2/2025ને રાત્રે શાહી રવાડી, એના પછી મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે રાતના 12 વાગે પૂર્ણ થશે। ત્યારે અમે ઉતારા મંડળ વતી હું ભાવેશ વેકરિયા ગુજરાતભરના દરેક ભાવિક ભક્તજનોને, દરેક સનાતનીઓને આ મેળામાં પધારવાનું હાર્દિક નિમંત્રણ પાઠવું છું। સાથે સાથે અમે વાત કરી છે, કલેક્ટરશ્રીને પણ કાગળ મોકલી દીધો છે કે વહેલી તકે મેળાના આયોજન માટેની બેઠક બોલાવે, જેથી કરી આપણે ખૂબ સારું આયોજન કરી શકીએ। કારણ કે 15 થી 20 લાખ માણસો જ્યારે મેળામાં થવાના હોય તો આ માણસોને અમે નિઃશુલ્ક જમાડતા હોઈએ। સાથે સાથે તંત્ર દ્વારા પણ સારી સગવડતાઓ પૂરી પાડવામાં આવતી હોય છે, મહાનગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ ઉપાડવામાં આવતી હોય છે। ત્યારે કલેક્ટરશ્રી વહેલી તકે આ બાબતની બેઠક બોલાવે, જેથી કરી એસટી, રેલવે, ફાયર વિભાગ, કોર્પોરેશન દરેકને સંલગ્ન વિભાગોને કામ કરવાની એક દિશા મળી શકે। સાથે સાથે એક વિષય ધ્યાનમાં આવ્યો છે કે વન વિભાગે જે ભવનાથની અંદર દિવાલો ચણી લીધી છે અને અમારા અન્ન ક્ષેત્રો જે વન વિભાગની અંદર પડે છે લગભગ 100ની આજુબાજુ, તો એ પણ ત્યાં દિવાલો ચણાઈ ગઈ છે। તો આ તકે હું વન વિભાગને પણ એક અપીલ કરીશ કે જે જગ્યાએ અન્ન ક્ષેત્રોને જવાના રસ્તા છે ત્યાં દરવાજા મૂકી દે, કારણ કે અન્ન ક્ષેત્ર અને જમાડવું અને સનાતનના પરંપરા છે, આદિ અનાદિથી ચાલી આવતી પરંપરા છે। ઇકો સેન્સિટિવ ઝોનના નિયમો અમે સમજીએ છીએ, પણ જે જગ્યાએ પરંપરા સ્થાપિત છે, જ્યાં જૂનાગઢના બેસણા છે, ગિરિવર ગિરનારના બેસણા છે અને લાખો લોકો ભાવિક ભક્તજનો જે આવતા હોય, ત્યાં ક્યાંક ને ક્યાંક આપણે પરંપરાઓને પણ ધ્યાનમાં રાખવી પડશે। નિયમો છે એને સાફ સફાઈ કરી નાખશું, જેમ ગયા વખતે પરિક્રમામાં જે રીતે સફાઈ એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું હતું, એમ જ શિવરાત્રિ મેળા પછી પણ સફાઈ એજન્સીને કામ સોંપી આપણે ચોખ્ખું કરી શકીશું। પણ કોઈની પરંપરાને, કોઈની ધર્મને આપણે હાનિ ન પહોંચાડીએ એ પણ આપણું જોવાનું એક કામ છે। ત્યારે આદરણીય કલેક્ટરશ્રીને વહેલી તકે બેઠક બોલાવે, જેથી કરી અમુક જે મુદ્દાઓની ચર્ચા કરવી છે એ બેઠકમાં જ થઈ જાય અને સારી રીતે આપણે મેળો કરી શકીએ। આ વખતે લગભગ 20 લાખથી વધારે લોકો આવવાના છે, કારણ કે 5 દિવસનો પૂર્ણ મેળો છે। એક દિવસમાં સરેરાશ 4 થી 4.5 લાખ લોકો આવતા હોય, ત્યારે આ 20 લાખ લોકોને આવાગમનવાળા મેળામાં આ ગરીબ લોકોનો મેળો છે, આધ્યાત્મિક મેળો છે, સનાતનીઓનો મેળો છે। અહીંયા નિઃશુલ્ક ભોજન મળે છે, નિઃશુલ્ક રહેવાનું મળતું હોય, નિઃશુલ્ક ખાવા પીવા હરવા ફરવાનું મળતું હોય અને એક મહાદેવની આરાધનાનો એક ખૂબ સારો તમે પરમ તત્વની અનુભૂતિ લઈને જ્યારે પોતાના નિવાસે જવાના હો, ત્યારે આ મેળામાં દરેક સનાતનીએ જીવનમાં એકવાર આવવું જોઈએ, ગિરનારની ગોદમાં આરાધના માટે આવવું જોઈએ, એવા શુભ આશય સાથે આપ સર્વોને ભાવેશ વેકરિયાના જય ગિરનારી।